અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું। કોરોનાની ગાઈડલાઈન મુદ્દે પોલીસ દ્વારા ચેકિંગ કરાયું। પોલીસ દ્વારા ભીડ એકઠી થતા કાર્યવાહી કરવામાં આવી છે। માસ્ક અને સામાજિક અંતર મુદ્દે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તો સોશિયલ ડિસ્ટન્સના લો ગાર્ડન ખાતે ધજાગરા ઉડ્યા હતા। પોલીસ પહોંચી લો ગાર્ડન ત્યારે મોટી સંખ્યામાં રવિવાર હોવાથી ત્યાં લોકો જોવા મળ્યા હતા અને પોલીસે તમામ લોકોને ભગાડ્યા પણ હતા। રવિવારનો દિવસ છે ને તેને લઈને લો ગાર્ડન ખાતે લોકોની ખરીદી કરવા માટે ભીડ ઉમટી છે અને પોલીસ છે આ તમામ લોકો છે તેમને સમજાવી રહી છે, કારણ કે ખરીદી કરવા માટે ટોળે ટોળા ઉમટ્યા છે લોકોના, અને જેને લઈને અહીંયા સોશિયલ ડિસ્ટન્સ છે તે નથી જળવાતું। પોલીસ છે તમામ લોકો છે તેને સમજાવી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સ છે તે જાળવે અને તમામ લોકો છે તે સામાજિક અંતર જાળવે। જે લોકો નવરાશની પળોમાં ફરવા નીકળ્યા છે તેમને પણ સૂચના આપી રહી છે। બીજી બાજુ પોલીસ છે તેના દ્રશ્યો કેમેરામેન છે તે બતાવશે કે બે પોલીસ કર્મીઓ છે અને સાથે અન્ય સ્ટાફ છે તે સ્પીકરમાં અનાઉન્સમેન્ટ કરીને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહી રહ્યા છે, પરંતુ પોલીસનો આ સ્ટાફ છે તે પૂરતો નથી, કારણ કે અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે અત્યારે ઉમટ્યા છે। કેમેરામેન હિતેશ સતુરિયા સાથે મૌલિક ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।